ઉઠીએ ત્યારથી લઈ અને સાંજે સૂઈએ ત્યાં સુધી એક વ્યક્તિ 70 થી 80 ગ્રામ તેલ પોતાના પેટમાં રેડે છે. એકલા અમદાવાદમાં દરરોજ 27 થી 30 હજાર ડબ્બા તેલ ખવાય છે. એટલે કે મહિનાના 8.5 લાખ ડબ્બા થયા. 100માંથી માત્ર 20 ઘરને તેલ પૂરું પડે એટલા જ તેલીબિયા ભારતમાં થાય છે. ફરી વખત 100માંથી 20 ઘરને તેલ પૂરું પડે એટલા જ તેલીબિયા ભારતમાં થાય છે. એટલે કે ડિમાન્ડ આટલી છે, ડોમેસ્ટિક સપ્લાય આટલી છે. તો પછી તમારા ઘરમાં સનફ્લાવર, સોયાબીન, મકાઈ, રાઈસ બ્રાન કે કપાસિયા તેલનો ડબ્બો આવ્યો ક્યાંથી? ભારતને વર્ષે 80,000 કરોડનું તેલ વિદેશથી મંગાવવું પડે છે. એટલે કે દરરોજના 25 લાખ ડબ્બા થયા, જેમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડથી પામ ઓઇલ, રશિયા, યુક્રેન, અર્જેન્ટિના, બ્રાઝિલથી સનફ્લાવર, સોયાબીન અને મકાઈ. આ વિદેશી તેલ ભારતમાં સૌથી વધારે